દેશમાં જે લોકશાહી ઉપર પૂર્ણવિરામ મૂકવાની તમામ જે રાજરમત છે એ રમાઈ ગઈ હોય એવું મને લાગી રહ્યું છે. એક મામલો બન્યો છે 1961 એક કાયદો હતો 93(2)A કરીને કાયદો હતો. કાયદામાં એવું હતું કે આપણો જે ચુનાવ આયોગ છે, આપણો ચૂંટણી પંચ છે, એને બધા ડોક્યુમેન્ટને સીસીટીવી છે એ શેર કરવા પડે. પણ એ કાયદામાં સુધારો કરી અને કેન્દ્રીય કાયદા મંત્રાલય છે એવો સુધારો પાસ કરી દીધો છે. હવેથી કોઈ પણ ડોક્યુમેન્ટ કે કોઈ પણ સીસીટીવી ફૂટેજ છે એ કોઈ પણ સાથે શેર કરવામાં નહીં આવે. મામલો એવો બન્યો હતો કે પંજાબ હરિયાણા હાઈકોર્ટ છે એને અમુક ચૂંટણીઓના ડોક્યુમેન્ટ અને સીસીટીવી ફૂટેજ છે એ ચૂંટણી પંચ પાસેથી માંગ્યા હતા. ચૂંટણી પંચે દેવાનો તો ઇનકાર કરી જ દીધો, પણ માથે જતા જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એને એવો કાયદો જ પસાર કરી દીધો હવેથી કોઈ ચૂંટણી પંચ છે પાસેથી છે એ ડોક્યુમેન્ટ ચૂંટણીના કે સીસીટીવી ફૂટેજ છે એ કોઈ માગી નહીં શકે. આનો સીધો મતલબ એમ છે, સમજી શકાય એવું છે કે જે સીસીટીવી ફૂટેજ માંગવામાં આવી રહ્યા છે એમાં કયા લેવલ ઉપર ધાંધલી થઈ છે ને એ સમજી શકાય એવું છે. કયા લેવલ ઉપર ગોલમાલ થઈ છે એ તમે હું બધા જાણી શકી છીએ. કારણ કે ગુજરાતની અમુક સીટો ઉપર છે ને લોકસભામાં આવી વસ્તુ થયેલાના બનાવ છે અને ઘણા પત્રકારોને ખબર છે કે ક્યાં કોની સીટ ઉપર અમુક બહુ મોટા ગજાના નેતા હોય ને એની સીટ ઉપર હું થયું હતું. આ જો સીસીટીવી બહાર આવી જાય ને લોકો માંગવા માંડે તો સરકાર છે એ ખતરામાં આવી જાય. સરકારે અત્યારથી જેવો કાયદો પસાર કરી દીધો છે કે હવેથી કોઈ છે ને સીસીટીવી ફૂટેજ નહીં માગી શકે કે ચૂંટણી રિલેટેડ ડોક્યુમેન્ટ અમુક છે એ કોઈ માગી શકશે નહીં. આનો સીધો મતલબ એમ છે દેશમાં લોકશાહી છે, પણ લોકશાહી જે છે જેના ઉપર ટકેલી છે એવું ચૂંટણી પંચ છે એ સરકારના કૈયામાં હોય અથવા તો સરકાર કે એમ ચાલતું હોય ને એવું લાગે છે. કારણ કે નકલ તો આ ચૂંટણી પંચ છે એને સામેથી આ ડોક્યુમેન્ટ ધરી દેવા જોઈએ, કાલ્યો જોઈ લો અમારે કાંઈ ખોટું થયેલું નથી. આવું નથી કરી રહ્યા. એનું પાછળ સીધું સમજાતું કારણ એવું છે કે ક્યાંક ને ક્યાંક સરકાર અને ચૂંટણી પંચ કંઈક છુપાવી રહી છે જનતાથી. અને જનતાને કહું છું હજી જાગજો, જ્યાં સુધીમાં જાગશો ત્યાં સુધીમાં મોડું થઈ જાય. અને ચૂંટણી પંચને કહું છું કે દેશમાં લોકશાહી છે, લોકો માટેથી લડો તો વધારે સારું. સરકાર બાજુથી લડશો તો આગામી સમયમાં જે લોકો છે એ પછી જવાબ દેવા ઉતરશે તો તકલીફ પડશે. ધન્યવાદ.